રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 30 ડિસેમ્બર સુધી 3 રાજ્યોના પ્રવાસે ગોવા, કર્ણાટક અને ઝારખંડમાં કેટલાક કાર્યક્રમમાં લેશે ભાગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુખ્ય સચિવોના 5મા રાષ્ટ્રીય સંમેલનની કરશે અધ્યક્ષતા। રાષ્ટ્રીય વિકાસ સાથે સંબંધિત મહત્વના મુદ્દાઓ પર થશે મંથન। પશ્ચિમ બંગાળમાં મતદાતા સૂચિમાં વિશેષ પુનઃનિરીક્ષણના સુનાવણીના તબક્કાની આજથી શરૂઆત। લગભગ 32 લાખ અનમેપ્ડ મતદાતાઓની થશે સુનાવણી। તો ઉત્તર પ્રદેશમાં એસઆઈઆરની તારીખ લંબાવવામાં ન આવી। નવા વર્ષની ઉજવણી પહેલા દિલ્હી પોલીસની આરોપીઓ સામે લાલ આંખ। ઓપરેશન આઘાત અંતર્ગત 285 આરોપીઓની કરાઈ ધરપકડ। 1300થી વધુ લોકો સાથે કરવામાં આવી પૂછપરછ। ઉત્તર ભારતમાં છવાયું ધુમ્મસ અને શીત લહેર। દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી બની શૂન્ય। લઘુત્તમ તાપમાનમાં પણ નોંધાયો ઘટાડો। બાંગ્લાદેશમાં ખ્યાતનામ ગાયક જેમ્સના કોન્સર્ટ પર ભીડ દ્વારા કરાયો હુમલો। પથ્થરથી કરાયેલા હુમલામાં 25 લોકો ઘાયલ। તાત્કાલિક અસરથી કોન્સર્ટ કરાયો બંધ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં બાળકો સાથે માણી હળવાશની પળ। આંગણવાડીના બાળકો માટે ચાલતા મનોરંજન પ્રવાસ અંતર્ગત રમશે બાળક ખીલશે બાળક અભિયાનમાં બાળકો સાથે કર્યો સંવાદ। રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા। મહેસૂલ કાર્યોમાં ડિજિટાઇઝેશન કારણે આઈ-ઓરા પોર્ટલ પર 17 લાખથી વધુ અરજીઓનો કરાયો નિકાલ। વહીવટી પ્રક્રિયામાં આવી પારદર્શકતા, જેથી મહેસૂલી પ્રક્રિયા બની વધુ ઝડપી અને સરળ। અને ત્રીજી ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમની મોટી જીત। શ્રીલંકાને 8 વિકેટથી આપી માત। 5 મેચોની સિરીઝમાં 3-0થી ભારત આગળ।